સીતાજીની વિપત્તિ બહુ મોટી છે. હે દીન દયાળુ, તે વગર કહીએ સારી છે. કહેવાથી આપને ઘણો ક્લેશ થશે. હે કરુણાનિધાન, તેમની એક એક પળ કલ્પ સમાન વીતે છે. માટે હે પ્રભુ, તુરત ચાલો અને પોતાની ભુજાઓના બળે દુષ્ટોના સૈન્યને જીતીને સીતાજીને લઈ આવો. સીતાજીનું દુઃખ સાંભળીને સુખના ધામ પ્રભુના કમળ નેત્રોમાં જળ ઉભરાયું અને તે બોલ્યા, મન, વચન અને દેહથી જેણે મારી જ ગતિ, મારો જ આશ્રય છે, તેને શું સ્વપ્નમાં વિપત્તિ આવી શકે છે? હનુમાનજીએ કહ્યું, હે પ્રભુ, વિપત્તિ તો એ ત્યારે જ છે જ્યારે આપનું ભજન સ્મરણ ન થાય, પરંતુ સીતાજીનો સઘળો સમય આપના જ અનન્ય ભજન ચિંતનમાં વીતે છે, માટે વિપત્તિ કેવી? પ્રભુ, રાક્ષસોની વાત જ કેટલી છે. આપ શત્રુને જીતીને જાનકીજીને લઈ આવશો. ભગવાન કહેવા લાગ્યા, હે હનુમાન, સાંભળ. તારા સમાન મારો ઉપકારી દેવ, મનુષ્ય અથવા મુનિ કોઈ પણ શરીરધારી નથી. હું તારો પ્રત્યુપકાર તો શું કરું? મારું મન પણ તારા સામે નથી થઈ શકતું. હે પુત્ર, સાંભળ. મેં મનમાં ઘણો વિચાર કરીને જોઈ લીધું કે હું તારાથી ઋણમુક્ત નથી થઈ શકતો. દેવતાઓના રક્ષક પ્રભુ વારંવાર હનુમાનજીને જોઈ રહ્યા છે. નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરાઈ આવ્યું છે અને શરીર અત્યંત પુલકિત છે. પ્રભુના વચન સાંભળીને અને એમના પ્રસન્ન મુખ તથા પુલકિત અંગોને જોઈને હનુમાનજી હર્ષિત થઈ ગયા અને પ્રેમમાં વ્યાકુળ થઈને, હે ભગવાન, મારી રક્ષા કરો, રક્ષા કરો કહેતા શ્રી રામચંદ્રજીના ચરણોમાં નમી પડ્યા. પ્રભુ એમને વારંવાર ઉઠાડવા ઈચ્છે છે, પરંતુ પ્રેમમાં ડૂબેલા હનુમાનજીને ચરણકમળમાંથી ઉઠવું ગમતું નથી. પ્રભુના કરકમળ હનુમાનજીના શિર ઉપર છે. એ સ્થિતિનું સ્મરણ કરીને, અર્થાત હનુમાનજી રૂપે શિવજી પોતાના જ શિરે શ્રીરામચંદ્રજીનો કરકમળ રાખેલો સમજીને શિવજી પ્રેમમગ્ન થઈ ગયા અને તેમને સમાધિ લાગી ગઈ. સમાધિમાંથી જાગ્રત થઈ મનને સાવધાન કરીને શંકરજી અત્યંત સુંદર કથા કહેવા લાગ્યા. હનુમાનજીને ઉઠાડીને પ્રભુએ હૃદયે ચાપ્યા અને હાથ પકડીને અત્યંત નજીક બેસાડી દીધા. હે હનુમાન, કહો તો, રાવણ દ્વારા સુરક્ષિત લંકા અને તેના ઘણા બંકા કોટને તમે કઈ રીતે સળગાવ્યું? હનુમાનજીએ પ્રભુને પ્રસન્ન જાણ્યા અને તેઓ અભિમાન રહિત વચન બોલ્યા. વાનરોનો બસ આ જ મોટો પુરુષાર્થ છે કે તે એક ડાળીથી બીજી ડાળીએ ચાલ્યો જાય છે. મેં જે સમુદ્ર ઓળંગીને સોનાનું નગર બાળ્યું અને રાક્ષસ ગણોને મારીને અશોકવનને ઉજાડી નાખ્યું, આ સર્વે તો હે શ્રી રઘુનાથજી આપનો જ પ્રતાપ છે. હે નાથ, આમાં મારી પ્રભુતા સામર્થ્ય કંઈ પણ નથી. હે પ્રભુ, જેની પર આપ પ્રસન્ન હોવ તેના માટે કંઈ પણ કઠિન નથી. આપના પ્રભાવથી રૂ, જે સ્વયં બહુ ઝડપથી બળી જનાર વસ્તુ છે, વળવા નળને નિશ્ચય જ બાળવી શકે છે, અર્થાત અસંભવ પણ સંભવ થઈ શકે છે. હે નાથ, મને અત્યંત સુખ આપનારી પોતાની નિશ્ચલ ભક્તિ કૃપા કરીને આપો. હનુમાનજીની અત્યંત સરળ વાણી સાંભળીને, હે ભવાની, ત્યારે પ્રભુ શ્રીરામચંદ્રજીએ એવમસ્તુ એમ જ થાવું કહ્યું. હે ઉમા, જેણે શ્રીરામચંદ્રજીનો સ્વભાવ જાણી લીધો તેને ભજન સિવાયની બીજી વાત જ નથી ગમતી. આ સ્વામી સેવકનો સંવાદ જેના હૃદયમાં આવી ગયો તે જ શ્રી રઘુનાથજીના ચરણોની ભક્તિ પામી ગયો. પ્રભુના વચન સાંભળીને વાનરજનો કહેવા લાગ્યા, કૃપાળુ આનંદકન શ્રી રામચંદ્રજીનો જય હો, જય હો, જય હો. પછી શ્રી રઘુનાથજીએ કપિરાજ સુગ્રીવને બોલાવ્યા અને કહ્યું, જવાની તૈયારી કરો. હવે વિલંબ શા કારણે કરાય? વાનરોને તુરંત જ આજ્ઞા આપો. ભગવાનની આ લીલા રાવણવધની તૈયારી જોઈને ઘણા જ ફૂલ વરસાવીને અને હરખાઈને દેવતા આકાશમાં પોતપોતાના લોકે ચાલ્યા ગયા. વાનરરાજ સુગ્રીવે શીઘ્રતાથી વાનરોને બોલાવ્યા. સેનાપતિઓના સમૂહ આવી ગયા. વાનર રીંછોના ટોળા અનેક રંગોના છે અને તેમનામાં અતુલનીય બળ છે. તેઓ પ્રભુના ચરણોમાં શીશ નમાવે છે અને મહાબળવાન રીંછ અને વાનર ગરજી રહ્યા છે. શ્રી રામચંદ્રજીએ વાનરોની સમસ્ત સેના જોઈ ત્યારે કમળ નેત્રોથી કૃપાપૂર્વક તેમની સામે દ્રષ્ટિ ફેરવી. રામકૃપાનું બળ પામીને શ્રેષ્ઠ વાનરો જાણે પાંખોવાળા મોટા પર્વત થઈ ગયા. પછી શ્રી રામચંદ્રજીએ હરખાઈને પ્રસ્થાન કર્યું. અનેક સુંદર અને શુભ સુકન થયા. જેમની કીર્તિ સર્વે મંગળોથી પૂર્ણ છે, તેમના પ્રસ્થાનના સમયે સુકન થવા આ નીતિ છે, લીલાની મર્યાદા છે. પ્રભુનું પ્રસ્થાન જાનકીજીએ પણ જાણી લીધું. તેમના ડાબા અંગો ફરકી રહ્યા છે અને જાણે કહી રહ્યા છે કે શ્રી રામચંદ્રજી આવી રહ્યા છે.
જાનકીજીને જે સુકન થતા હતા તે રાવણ માટે અપશુકન થયા. સેના ચાલી નીકળી તેનું વર્ણન કોણ કરી શકે છે? અસંખ્ય વાનર અને રીંછ ગર્જના કરી રહ્યા છે. નખ જ જેમના શસ્ત્ર છે તે ઈચ્છાનુસાર સર્વત્ર વિના રોકટોકે ચાલનારા રીંછ વાનર પર્વતો અને વૃક્ષોને ધારણ કરીને કોઈ આકાશમાર્ગે કોઈ પૃથ્વી પર ચાલ્યા જઈ રહ્યા છે. તેઓ સિંહ સમાન ગર્જના કરી રહ્યા છે. તેમના ચાલવા અને ગર્જનાથી દિશાઓના હાથથી વિચલિત થઈ ચિત્કારી રહ્યા છે. દિશાઓના હાથથી ચિત્કારવા લાગ્યા, પૃથ્વી ડોલવા લાગી, પર્વત ચંચળ થઈ ગયા, કંપવા લાગ્યા અને સમુદ્ર ખળભળી ઉઠ્યા. ગંધર્વ, દેવતા, મુનિ, નાગ, કિન્નર સર્વે સર્વ મનમાં હરખાયા કે હવે અમારા દુઃખ ટળી ગયા. કરોડે કરોડો ભયાનક વાનર યોદ્ધા દાંત કટકટાવે છે અને કરોડોએ દોડી રહ્યા છે. પ્રબળ પ્રતાપ કૌશલનાથ શ્રી રામચંદ્રજીનો જય હો એમ પોકારતા તેઓ તેમના ગુણ સમૂહનું ગાન કરી રહ્યા છે. ઉદાર, પરમ શ્રેષ્ઠ અને મહાન સર્પરાજ શેષજી પણ સોનાનો ભાર નથી સહી શકતા. તેઓ વારંવાર મોહિત થઈ જાય છે, ગભરાઈ જાય છે અને વારંવાર કચ્છપની કઠોર પીઠને દાંતોથી પકડે છે. આમ કરતા અર્થાત વારંવાર દાંતોથી ગળાવીને કચ્છપની પીઠ ઉપર લીટી જેવું દોરતા તે એવા શોભી રહ્યા છે જાણે શ્રી રામચંદ્રજીની સુંદર પ્રસ્થાન યાત્રાને પરમ સોહામણી જાણીને તેની અચળ પવિત્ર કથાને સર્પરાજ શેષજી કચ્છપની પીઠ પર લખી રહ્યા હોય. આ પ્રમાણે કૃપાનિધાન શ્રી રામચંદ્રજી સમુદ્ર તટે જઈ રોકાયા. અનેક રીંછ વાનર યત્ર તત્ર ફળ ખાવા લાગ્યા. ત્યાં લંકામાં જ્યારથી હનુમાનજી લંકા બાળીને ગયા ત્યારથી રાક્ષસો ભયભીત રહેવા લાગ્યા. પોતપોતાના ઘરોમાં સર્વે વિચાર કરે છે કે હવે રાક્ષસ કુળની રક્ષાનો કોઈ ઉપાય નથી. જેના દૂતનું બળ વર્ણન નથી કરી શકાતું તેના સ્વયં નગરમાં આવવાથી કઈ ભલાઈ છે? આપણા લોકોની ઘણી ખરાબ દશા થશે. દૂતીઓ દ્વારા નગર નિવાસીઓના વચન સાંભળીને મંદોદરી ઘણી જ વ્યાકુળ થઈ ગઈ. તે એકાંતમાં હાથ જોડીને પતિ રાવણના ચરણે પડી અને નીતિરસમાં રસભસ થયેલ વાણી બોલી, હે પ્રિયતમ, શ્રી હરિ સાથેનો વિરોધ ત્યજી દો. મારા કયાને અત્યંત હિતકારી જાણીને હૃદયમાં ધારણ કરો. જેમના દૂતની કરણીનો વિચાર કરતા સ્મરણ કરતા જ રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ પડી જાય છે. હે પ્રિય સ્વામી, જો ભલું ઈચ્છતા હોવ તો મંત્રીઓને બોલાવીને તેની સાથે તેમની શ્રી રામચંદ્રજીની સ્ત્રીને મોકલી આપો. સીતા આપના કુળરૂપી કમળોના વનને દુઃખ આપનારી શિયાળાની રાત્રિ સમાન આવી છે. હે નાથ, સાંભળો, સીતાને આપ્યા પરત કર્યા વિના શંભુને બ્રહ્માના કર્યા છતાંય આપનું ભલું નહીં થઈ શકે. શ્રીરામજીના બાણ સર્પોના સમૂહ સમાન છે અને રાક્ષસોના સમૂહ દેડકા સમાન છે. જ્યાં સુધી તે એમને ગ્રસી ન લે, ગળી ન જાય ત્યાં સુધીમાં હઠ છોડીને ઉપાય કરી લો. મૂર્ખ અને જગત પ્રસિદ્ધ અભિમાની રાવણ કાનેથી તેની વાત સાંભળીને ખૂબ હસ્યો અને કહ્યું, સ્ત્રીનો સ્વભાવ ખરેખર બહુ જ ડરપોક હોય છે. મંગળમય ભય કરો છો. તમારું મન હૃદય ઘણું કાચું કમજોર છે. જો વાનરોની સેના આવશે તો બિચારા રાક્ષસ તેને ખાઈને પોતાનું જીવન નિર્વાહ કરશે. લોકપાળ પણ જેના ડરથી કાપે છે તેની સ્ત્રી થઈને ડરો છો? આ તો મોટા ઉપવાસની વાત છે. રાવણે આમ કહીને હસીને તેને હૃદય ચાપી દીધી અને મમતા વધારીને અધિક સ્નેહ દર્શાવીને તે સભામાં ચાલ્યો ગયો. મંદોદરી હૃદયમાં ચિંતા કરવા લાગી કે પતિને વિધાતા પ્રતિકૂળ થઈ ગયા. જેવો જ તે સભામાં જઈને બેઠો તેને એવા ખબર મળ્યા કે શત્રુની સમસ્ત સેના સમુદ્રના સામા તટે આવી ગઈ છે. તેણે મંત્રીઓને પૂછ્યું કે ઉચિત સલાહ આપો, હવે શું કરવું જોઈએ? ત્યારે તે સર્વે હસ્યા અને બોલ્યા કે શાંતિથી બેઠા રહી, આમાં સલાહની કઈ વાત છે? આપે દેવતાઓ અને રાક્ષસોને જીતી લીધા ત્યારે તો કંઈ શ્રમ જ નહોતો થયો, તો હવે પછી વાનર મનુષ્ય કઈ ગણતરીમાં? મંત્રી, વૈદ્ય, ગુરુ આ ત્રણેય જો અપ્રસન્નતાથી ભય કે લાભની આશાએ હિતની વાત ન કહીને પ્રિય બોલે ખુશામત કરવા લાગે તો ક્રમશઃ રાજ્ય, શરીર અને ધર્મ આ ત્રણેયનો શીઘ્ર જ નાશ થઈ જાય છે. રાવણને માટે પણ એ જ સહાયતા સંયોગ આવી ઊભી છે. મંત્રી એને સંભળાવીને મોં પર સ્તુતિ કરે છે. આ સમયે અવસર તક જાણીને વિભીષણ આવ્યા. તેમણે મોટા ભાઈના ચરણોમાં શીશ નમાવ્યું. પછી તે શીશ નમાવી પોતાના આસન પર બેસી ગયા અને આજ્ઞા પામીને વિભીષણજી બોલ્યા, હે કૃપાળુ, જ્યારે આપે મને વાત સલાહ પૂછી છે તો હે તાત, હું પોતાની બુદ્ધિ અનુસાર આપના હિતની વાત કહું છું. જે મનુષ્ય પોતાનું કલ્યાણ, સુંદર યશ, સુબુદ્ધિ, શુભ ગતિ અને વિવિધ પ્રકારના સુખ ઈચ્છતો હોય તે હે સ્વામી પરસ્ત્રીના લલાટને ચોથના ચંદ્રમાની જેમ ત્યજી દે. અર્થાત જેમ લોકો ચોથના ચંદ્રમાને નથી જોતા તે જ રીતે પરસ્ત્રીનું મુખ ન જુએ.
14 ભુવનોનો એક જ સ્વામી હોય તે પણ જીવોથી વેર કરીને રહી નથી શકતો, નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય ગુણોનો સમુદ્ર અને ચતુર હોય તેને ભલે થોડોક જ લોભ કેમ ન હોય તો પણ કોઈ ભલો નથી કહેતા. હે નાથ, કામ, ક્રોધ, મદ અને લોભ આ સર્વે નરકના માર્ગ છે. આ સર્વેને છોડીને શ્રી રામચંદ્રજીને ભજો, જેમને સંત સત્પુરુષ ભજે છે. હે તાત, રામ મનુષ્યોના જ રાજા નથી, તે સમસ્ત લોકોના સ્વામી અને કાળના પણ કાળ છે. તે સંપૂર્ણ ઐશ્વર્ય, યશ, શ્રી, ધર્મ, વૈરાગ્ય અને જ્ઞાનના ભંડાર છે. ભગવાન છે તે નિરામય, વિકાર રહિત, અજન્મા, વ્યાપક, અજેય, અનાદિ ને અનંત બ્રહ્મ છે. તે કૃપાના સમુદ્ર ભગવાને પૃથ્વી, બ્રાહ્મણ, ગાયો અને દેવતાઓનું હિત કરવા માટે જ મનુષ્ય શરીર ધારણ કર્યું છે. હે ભાઈ સાંભળો, તેઓ સેવકોને આનંદ આપનારા, દુષ્ટોના સમૂહોનો નાશ કરનારા અને વેદ તથા ધર્મની રક્ષા કરનારા છે. વેર ત્યાગીને તેમને મસ્તક નમાવો, તે શ્રી રઘુનાથજી શરણાગતનું દુઃખ નાશ કરનારા છે. હે નાથ, તે પ્રભુ સર્વેશ્વર છે. તે પ્રભુ સર્વેશ્વરને જાનકીજી આપી દો અને વિનાશ કારણે સ્નેહ રાખનારા શ્રી રામચંદ્રજીને ભજો. જેણે સંપૂર્ણ જગતનો દ્રોહ કરવાનું પાપ લાગ્યું હોય, શરણે જવાથી પ્રભુ તેનો પણ ત્યાગ નથી કરતા. જેમનું નામ ત્રણેય તાપોને નાશ કરનારું છે, તે જ પ્રભુ ભગવાન મનુષ્ય રૂપમાં પ્રગટ થયા છે. હે રાવણ, હૃદયમાં આ સમજી લો. હે દશરથ, હું વારંવાર આપના ચરણે પડું છું અને વિનંતી કરું છું કે માન, મોહ અને મદનો ત્યાગ કરીને આપ કૌશલપતિ શ્રી રામજીનું ભજન કરો. મુનિ પુલસ્તજીએ પોતાના શિષ્યની સાથે આ વાત કહી મોકલાવી છે. હે તાત, સુંદર અવસર પામીને મેં તરત જ આ વાત પ્રભુ આપને કહી દીધી.